હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું તીખા ઘૂઘરા. જામનગરના ફેવરિટ અને પ્રખ્યાત ઘૂઘરા આજે આપણે ઘરે બનાવીશું. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઘૂઘરા માટેનો મસાલો રેડી કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું. તેમાં જીરું, હિંગ અને વરિયાળીનો વઘાર કરીશું. અહીંયા આપણે વરિયાળીને સ્કીપ કરવાની નહીં. વરિયાળીના લીધે આપણા ઘૂઘરાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે, તો તેને જરૂરથી યુઝ કરજો. ત્યારબાદ બોઇલ કરેલા વટાણાને એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, થોડુંક ધાણા જીરું એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. મસાલા એડ કરીએ ત્યારે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની. ત્યારબાદ તેમાં થોડીક સુગર એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે બોઇલ કરેલા પોટેટોને એડ કરી દઈશું. અહીંયા આપણે પોટેટોને મેશ કરીને પણ એડ કરી શકીએ છીએ અને અહીંયા આપણે આવી રીતે મેશ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ તેમાં લેમન જ્યુસ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું અને તેમાં થોડાક ધાણા એડ કરીશું. ઘૂઘરા માટેનો મસાલો આપણો એકદમ રેડી છે. ત્યારબાદ આપણે ઘૂઘરા માટે લોટ રેડી કરી લેશું. અહીંયા મેં મેદાનો અને ઘઉંના લોટનો યુઝ કર્યો છે. તમે એકલા ઘઉંના લોટનો કે એકલા મેદાના લોટનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં મેદાના લોટનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. મીઠા ઘૂઘરા તો તમે ખાધા જ હશે, પણ આ રીતના તીખા ઘૂઘરા તમે ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને આપણે ઘૂઘરા માટેનો લોટ રેડી કરી લેશું. પાણી આપણે આ રીતે થોડું થોડુંક જ એડ કરવાનું છે, જેથી આપણા ઘૂઘરા માટેનો લોટ નરમ ના થઈ જાય. આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તેવો લોટ આપણે રેડી કરી લેશું. ત્યારબાદ તેને 10 મિનિટ રેસ્ટ કરવા દેશું. આ રીતે આપણે નાની પૂરીનો શેપ આપીએ તે રીતે આપણે એને શેપ આપી દેશું. જો તમને વણવામાં તકલીફ પડે તો તમે થોડોક સૂકા લોટનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે રેડી કરેલા મસાલાને આ રીતે વચ્ચે એડ કરી દેશું. મસાલાનું પ્રમાણ તમે તમારા પૂરીની સાઈઝ ઉપર ડિસાઈડ કરી શકો છો. જો તમને મસાલો વધારે ભાવતો હોય તો તમે મસાલો વધારે પણ એડ કરી શકો છો. ત્યારબાદ આ રીતે વન સાઈડ ફોલ્ડ કરી દેવાનું અને આ રીતે આપણે તેને ડિઝાઇન આપી દેશું. એકદમ હલકા હાથે આ રીતે આપણે એને શેપ આપી દેશું. એક બે વખત તમે જોશો એટલે આ રીતનો શેપ આપતા તમને આવડી જશે.
છે ને એકદમ ઇઝી રીત. જો તમને આ રીતે ફોલ્ડ કરતા ના ફાવે તો આપણે મશીનમાં પણ આપણે ઘૂઘરા બનાવી શકીએ છીએ. તેની માટે આ રીતનું ઘૂઘરાનું મશીન રેડી આવે જ છે. તેમાં આ રીતે આપણે પૂરીના શેપમાં વણીને તેને આવી રીતે વચ્ચે મસાલો એડ કરીને ઘૂઘરાનો શેપ ઇઝી રીતે આપી શકીએ છીએ. છે ને એકદમ ઇઝી રીત. આવી રીતે વધારાનો લોટ હોય એને આપણે નીકાળી દઈશું. એકદમ ઇઝી રીતે આપણે ઘૂઘરાનો શેપ આપી દેવાય છે. ત્યારબાદ તેને ફ્રાય કરી લેશું. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની, જેથી આપણા ઘૂઘરા કાચા રહી જાય નહીં. અહીંયા આપણે ઘઉંના લોટનો યુઝ કર્યો હોવાથી થોડા આપણા ઘૂઘરા બ્રાઉન જેવા લાગશે, પણ એમાં ટેસ્ટનો કોઈ જ ફરક પડતો નથી. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકવાર તમે આ રીતે ઘરે ઘૂઘરા બનાવશો તો માર્કેટમાંથી લાવવાનું જ ભૂલી જશો. ત્યારબાદ આપણે ઘૂઘરાને સર્વ કરીશું. તમને ચટણી સાથે ના ભાવતા હોય તો તમે એકલા ઘૂઘરાને ખાઈ શકો છો. અહીંયા મેં ગ્રીન ચટણી અને મીઠી ચટણીનો યુઝ કર્યો છે. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ થોડીક સેવ સ્પ્રિંકલ કરીશું. બન્યા છે ને એકદમ મજેદાર ઘૂઘરા, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકવાર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.